હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે બે બહુ ઇમ્પોર્ટન્ટ સમ શીખવાના છીએ. ચેપ્ટર 11 આપણો રનિંગ છે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, અને 11.1 માં દાખલા નંબર 4 અને 5. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્કના સમ્સ આપણે શીખવાના છીએ. અગાઉ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને બધી જ આકૃતિઓ સમજાવી, બધા સૂત્ર તમને સમજાવ્યા. આઈ હોપ કે તમે લોકોએ યાદ રાખ્યા હશે. ન રાખ્યા હોય તો પહેલા સૂત્ર કરી લેજો, કારણ કે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સને આ ચેપ્ટરમાંથી માત્ર 2 ઓબ્જેક્ટિવ જ આવવાના છે, અને સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટને 1 ઓબ્જેક્ટિવ અને 1 3 માર્કનો સમ. તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ બેઝિક મેથ્સ વાળા સ્ટુડન્ટ પણ સારી રીતે ધ્યાન આપી અને શીખી લે. ઓકે, દર વર્ષે પેપર પેટર્ન ચેન્જ થાય છે. એવું બની શકે કે નેક્સ્ટ યર કદાચ બધા સ્ટુડન્ટને, બેઝિક વાળાને પણ આમાંથી દાખલા પૂછાઈ શકે. તો સમજવું જરૂરી છે. બધા જ સ્ટુડન્ટે ઈઝી સમ છે, તમે ટ્રાય કરશો પોતાની રીતે તો કરી પણ લેશો. ઓકે, સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. એક્સરસાઇઝ 11.1 સમ નંબર 4 and 5. સ્ટાર્ટિંગ વિથ સમ નંબર 4. બહુ ઈઝી સમ. જુઓ, 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. પાઈ 3.14 લેવાની છે. સૌથી પહેલા આકૃતિ દોરશું. ઓકે, આકૃતિ વગર આ ચેપ્ટરમાં કંઈ નહીં થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડ્રો ધ ફિગર. ફિગર એટલે આકૃતિ. એક વર્તુળ દોર્યો, 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા. હવે આપણે એક જીવા દોરીએ. જીવા વર્તુળના એક છેડાથી બીજા છેડા સુધી, તમને ખ્યાલ છે. હવે ત્રિજ્યા દોરી. આ વર્તુળનું કેન્દ્ર છે, ધારો કે આ એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. તો આવી સિમ્પલ આકૃતિ આપણે દોરી. ત્રિજ્યા છે 10 સેમી, કેન્દ્રને ઓ નામ આપી દઈએ, જીવાને એ બી નામ આપી દઈએ. તો ઓ એ અને ઓ બી બંને ત્રિજ્યા છે, તો અહીં આપણે 10 મૂકશું. વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. અહીં જે ખૂણો બને છે એ કયો ખૂણો છે? કાટખૂણો, 90 નો ખૂણો છે, એટલે આ કાટકોણ ત્રિકોણ બન્યો. ક્લિયર? અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ તમને ખ્યાલ છે, જીવાની નીચેનો જે ભાગ હોય એને આપણે લઘુ વૃત્તખંડ કહીએ છીએ. ફોર્મ્યુલા મને જોઈએ. આવડે છે તમને? ટ્રાય કરો. તો ન આવડે તો આકૃતિ જોઈને બનાવો. લઘુ વૃત્તખંડ કેમ બને જુઓ. આ છે, આ શું છે? લઘુ વૃત્તાંશ છે. લઘુ વૃત્તાંશમાંથી આપણે અહીં જીવા દોરી તો ત્રિકોણ બની ગયો. લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણને તમે માઇનસ કરી નાખો, દૂર કરી નાખો, તો શું મળશે? લઘુ વૃત્તખંડ મળશે. તો લઘુ વૃત્તખંડનો સૂત્ર બની ગયો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. સિમ્પલ હતું, પણ આકૃતિ સમજવી જરૂરી છે, તો જ તમે સૂત્ર બનાવી શકશો. કદાચ ભૂલી જશો તોય પણ. ચલો, તો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે, ત્રિકોણનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે, પછી બાદબાકી કરીને લઘુ વૃત્તખંડ શોધશું. તો સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લેટ્સ ફાઇન્ડ એરિયા ઓફ માઇનોર સેક્ટર. ઓકે, માઇનોર સેક્ટર એટલે લઘુ વૃત્તાંશ. હવે એનો તો સૂત્ર બોલો. આ ચેપ્ટરના 90% થી વધારે દાખલામાં લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળની જરૂર પડશે, અને હજુ જો યાદ નહીં હોય તો કઈ મતલબ નથી. બોલો સૂત્ર. થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. થીટાની વેલ્યુ ખબર છે આપણને. કેટલાનો ખૂણો બન્યો છે? કાટખૂણો. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો બન્યો છે. પાઈ 3.14 લેવાના છે. ત્રિજ્યા છે 10. આ કટ થાય છે પણ પછી કરશું, પહેલા પોઈન્ટ દૂર કરી. પોઈન્ટ દૂર કરતા તમને આવડે છે, પાછળથી જવાનું. પાછળથી 2 સ્થાન પછી પોઈન્ટ છે એટલે નીચે 100. 0 0 કટ. અહીં પણ 0 0 કટ. 9 ચોક 36 કટ થયા. હવે હજુ થાય છે કટ. 4 ના અડધા 2, 314 ના અડધા 157. ઉપર નીચે જ્યારે અડધા અડધા થઈ શકતા હોય ને તો કરી નાખવાનું. અડધા એટલે ભાગ્યા 2 કરવાના. ઓકે, તો હવે ફાઇનલ વધ્યા 157/2, અને 157/2 આપણે કરીએ
2 સતા 14 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 7 2 અઠા 16 બચ્યા 1 વધારાનો 0 એટલે 0.2 ગુણ્યા 5 10 તો 78.5 સેમી વર્ગ આ થયો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. નાઉ વી હેવ ટુ ફાઇન્ડ એરિયા ઓફ ટ્રાયંગલ, રાઈટ એંગલ ટ્રાયંગલ. ઓકે, કેમ સૂત્ર ફાઇન્ડ કેમ કરશું આપણે? સૂત્ર શું છે? કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનો ઇન્ટ્રોડક્શનનો વિડિયો જોયો હશે તો આવડતો હશે. સમજી લો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રોડક્શનનો વિડિયો. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, બોલો, હું વેઇટ કરું છું તમારા આન્સરની. 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે? ત્રિકોણને જોઈને કયો. કાટખૂણો અહીં બને છે તો એક બાજુ OA, બીજી બાજુ OB. AB નહીં આવે કારણ કે AB તો કાટખૂણાની સામે છે એટલે કર્ણ છે. કાટખૂણો બનાવતી બાજુ નથી. કાટખૂણો બનાવતી બાજુ OA અને OB. OA પણ 10, OB પણ 10. 2 ગુણ્યા 5 10 અને 10 ગુણ્યા 5 50 સેમી વર્ગ. બસ, હવે આપણે લઘુવૃત્તખંડ શોધી લઈએ. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુવૃતાંશનું ક્ષેત્રફળ ઓલરેડી વી હેવ 78.5 માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ 50. 78 માંથી 50 માઇનસ કરો એટલે 28.5 સેમી વર્ગ. બસ, હજુ પૂરો નથી થયો. ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ બાકી છે. હવે ગુરુવૃતાંશ કોને કહેવાય? કયો તમે. ગુરુવૃતાંશ એટલે શું? આ વર્તુળ, આ ત્રિજ્યા, એટલે આ શું બન્યો? આ ભાગ શું છે? આખો લઘુવૃતાંશ છે. લઘુવૃતાંશ સિવાયનો ભાગ, આ ભાગ ગુરુવૃતાંશ. તો કેમ મળશે? બોલો બોલો. પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધશું. વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કરશું એટલે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ મળી જશે. સિમ્પલ છે. કોન્ફિડન્સ જોઈશે. ડરશો તો ગણિત ડરાવશે. તમે ગણિતને ડરાવો કે તું કાંઈ પણ આપ, હું કરી શકું છું, એવો એટીટ્યુડ રાખશો ને તો તમે કોઈ પણ સમ કરી શકશો. અને સમ ઈઝી હોય છે, આપણે જ એને હાર્ડ બનાવીએ છીએ. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કરીએ. વર્તુળનું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ તો આપણી પાસે ઓલરેડી છે, આ રહ્યું 78.5. માત્ર વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? બહુ ઈઝી, πr². પાઈ 3.14 લેવાની છે. ત્રિજ્યા 10 છે. પોઈન્ટ દૂર કરો. 0 0 કેન્સલ એટલે 314 સેમી વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. અને હવે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ 314, લઘુવૃતાંશનું હતું કેટલું? 78.5. બાદબાકી કરી નાખીએ. પોઈન્ટ વાળી બાદબાકી. 314 માં પોઈન્ટ નથી તો આપણે પાછળ પોઈન્ટ મૂકીને 0 મૂકવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. 0 માંથી 5 નજા લીધા 10, પોઈન્ટની નીચે પોઈન્ટ. 3 માંથી 8 નજા લીધા 10, 13 માંથી 8 જાય 5, 10 માંથી 7 જાય 3. 235.5 is the final answer. આ મળી ગયું ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ. સ્ક્રીનશોટ જોઈએ આખા સમનો તો લઈ લો. સમ બહુ ઈઝી હતો, કઈ પ્રોબ્લેમ તમને થાય એમ મને નથી લાગતું. અને 3 માર્કમાં મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ્સ માટે 2025માં. ઓકે, આગળ વધીએ. આના જેવો જ બહુ ઈઝી સમ, અને હવે આ તમારે કરવાનું છે. સમ તમે જોઈ શકો છો, જરા સમજી લો.
હું લખવાનું સ્ટાર્ટ કરું એનાથી પહેલા વિડીયો પોઝ કરજો અને જાતે ગણજો, પછી મને કમેન્ટમાં જણાવો કે તમારાથી થયો કે નહીં. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. સિમ્પલ છે. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડ્રો ધ ફિગર. આ વર્તુળ, હવે એક જીવા દોરી લઈ, આ જીવા, હવે ત્રિજ્યા દોરી લઈ, આ કેન્દ્ર, આ પહેલી ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, નામ નિર્દેશ કરી નાખીએ. આ કેન્દ્ર O, જીવા AB કયો ખૂણો બનાવે છે? 60 અંશનો બનાવે છે ને કેન્દ્ર પાસે, તો અહીંયા આવશે 60 અંશ. બસ હવે સ્ટાર્ટ કરી નાખો. સૌથી પહેલા ચાપની લંબાઈ, ચાપની લંબાઈનો સૂત્ર બોલો. આઈ એમ વેઇટિંગ ફોર યોર આન્સર. ચાપની લંબાઈને L કહેવાય, લેન્થ ઓફ આર્ક. થીટા છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r. ઈઝી હતું યાર, હજુ ના આવડે તમને? થીટાની કિંમત છે 60, 2 ના 2, પાઈ 22/7 અને ત્રિજ્યા 21. ચલો હવે કટ કરી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કટ કરવાની મજા આવશે જો પોતે ટ્રાય કરશો તો. તમે ટ્રાય નથી કરતા, ટ્રાય કરો પછી જુઓ કેવી મજા આવે છે, કોન્ફિડન્સ વધી આવશે. 0 0 કેન્સલ, 6 6 36. હવે 7 તેરી 21. ઈઝી હતું. હવે આ 3 અને 6 ને કટ કરીએ. 3 દુ 6 અને આ 2 2 કટ થઈ ગયા. કેટલું સિમ્પલ હતું. બચ્યા શું? 22. 22 સેમી. વર્ગ નહીં કરતા, કારણ કે આ ચાપની લંબાઈ છે, ક્ષેત્રફળ નથી. ક્ષેત્રફળ હોય તો જ સેમી વર્ગ અથવા મીટર વર્ગ થાય. ક્લિયર? તો ફર્સ્ટ આન્સર ઇઝ ડન. નેક્સ્ટ, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હવે આપણે શોધી. ચલો, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તમે કરાવજો મને. બોલો ફોર્મ્યુલા. થીટા છેદમાં 360 ગુણ્યા, અહીં 2 પાઈ r હતું ચાપની લંબાઈમાં, લઘુ વૃતાંશમાં પાઈ r વર્ગ આવી જાય. થીટા તો 60 જ છે, પાઈ 22/7, ત્રિજ્યા 21 ગુણ્યા 21. ચલો હવે કટ કરાવશો, મજા આવશે. ગેમ રમવાની છે, બીજું કઈ નથી કરવાનું. 0 0 કટ, 6 6 36 કટ થયા, 7 તેરી 21 કટ થયા, 3 દુ 6 કટ થયા, 2 અને 22 કટ થશે, 11 દુ 22. કેટલું ઈઝી હતું. અને 11 ગુણ્યા 21 કરો ગુણાકાર. 11 ગુણ્યા 21 231. આ ક્ષેત્રફળ છે એટલે સેમી વર્ગ આવશે. ઈઝી. હવે થર્ડ, જીવા વડે બનતા વૃત્તખંડ એટલે કે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેમ શોધશું? અગાઉના સમમાં જ શીખ્યા છે. સૂત્ર કયો મને લઘુ વૃત્તખંડનો? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ રેડી છે આપણી પાસે. હવે આપણે માત્ર ત્રિકોણના ક્ષેત્રફળની જરૂર પડશે. ત્રિકોણ કયો છે? સાદો ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે કે સમબાજુ ત્રિકોણ છે? તમે કહો. સમબાજુ છે. કેવી રીતે સમબાજુ? સર બે બાજુ 21 21 છે, AB 21 ક્યાં કીધું છે? AB 21 હોય તો સમબાજુ બને ને. AB તો 21 છે નહીં, તો કેમ ખબર પડશે? સમજજો. હવે 3 ખૂણા છે, એક આ A, બીજો B અને આ ત્રીજો O. O ની વેલ્યુ 60 આપણને ખ્યાલ છે, A અને B ની વેલ્યુ ખબર નથી. સમબાજુ માટે A અને B પણ 60 60 હોય તો આ સમબાજુ કહેવાય. તો ફ્લેશબેકમાં જઈએ આપણે 9th સ્ટાન્ડર્ડમાં 7મો ચેપ્ટર ત્રિકોણ, એમાં એક નિયમ ભણ્યા હતા. જો બે બાજુ સરખી હોય તો તેમની સામેના ખૂણા પણ સરખા હોય. તો જુઓ આ OA અને OB ત્રિકોણની બે બાજુઓ છે. ઓકે, ત્રિજ્યા છે ને બંને OA અને OB, ત્રિજ્યા સરખી હોય એટલે OA અને OB ઇક્વલ છે. હવે તેમની સામેના ખૂણા, OA ની સામેનો ખૂણો કયો છે? ખૂણો B.
અને OB ની સામેનો ખૂણો કેવો છે? ખૂણો A. તો A અને B બંને કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા. સમજજો બરોબર. હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો O 180. A અને B કેવા છે? સેમ છે. તો B ની જગ્યાએ આપણે A લખી શકીએ. અને O કેટલા? A અને A 2A. 60 પાછળ જતા રહેશે એટલે માઇનસ થઈ જશે. 180 માંથી 60 જાય એટલે 120. 2 જશે છેદમાં 120 ભાગ્યા 2 કરશો એટલે એ 60. A અને B સરખા છે તો B પણ 60. તો આ ત્રણેય ખૂણા 60 ના થઈ ગયા. અને જો 3 ખૂણા સરખા હોય તો તેમની બાજુઓ પણ સરખી હોય. તો આ સમબાજુ ત્રિકોણ થાય છે. ઓકે, આ બધું તમારે અત્યારે મેં સમજાવ્યું છે. તમારે યાદ શું રાખવાનું? આ ચેપ્ટરમાં જ્યારે અહીંયા કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનતો હોય ત્યારે એ સમબાજુ ત્રિકોણ હશે. આ બધી લફ તમારે કરવાની નથી. ઓકે, આ માત્ર સમજાવવા માટે હતું. This is not required. Just remember that whenever there is 60 degree angle, at that time this triangle is equilateral triangle. સમબાજુ ત્રિકોણ હશે. તો બસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. શું છે બોલો સૂત્ર? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. વર્ગમૂળમાં 3/4 બાજુ છે 21. કઈ કટ નથી થતા. કઈ કટ નથી થતું તો કઈ નહીં થાય આપણાથી. આ 21 અને 21 નો ગુણાકાર 441. વર્ગમૂળમાં 3/4 સેમી વર્ગ. બસ આનાથી વિશેષ કઈ નહીં થાય. કટ કરવાની જરૂર નથી. પોઈન્ટમાં જવાબ આવશે એની જરૂર નથી. બસ હવે આપણે આ લઘુ વૃત્તખંડ શોધી લઈએ જેનું સૂત્ર છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ આપણો ત્રીજો ક્વેશ્ચન. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું હતું? 231 માઇનસ 441 વર્ગમૂળમાં 3/4. 441 વર્ગમૂળમાં 3/4. બસ હવે કંઈ નથી કરવાનું. ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. ચોપડીમાં પણ પાછળ જે જવાબ આપ્યા છે એમાં આ જ આન્સર છે. તો આગળ આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરવાની કોઈ જરૂર નથી. આનો ને આનો ગુણાકાર નહીં કરતા. કરશો તોય ચાલશે. પછી આ બંનેની બાદબાકી નહીં થાય. ઓકે, કરવું હોય તો કરી શકો છો પણ બાદબાકી નહીં કરતા. એનું કારણ છે અહીં વર્ગમૂળમાં 3 છે, અહીં નથી, તો ન થઈ શકે. અહીં સુધી રહેવા દો. ધેટ્સ ઇટ. સમ ઇઝ ઓવર. 2 સમ આપણે શીખ્યા. બંને ઇન્ટરેસ્ટિંગ હતા. સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ માટે મોસ્ટ આઈએમપી હતા કારણ કે આના જેવા જ સમ 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, તો આઈ હોપ કે વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે. ગુડ બાય.